વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી જે કાંઈ ઓનલાઈન ટીચિંગ 3 મહિનાથી અવિરતપણે આપે છે એમની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 11ના જે મહત્ત્વના ચેપ્ટર છે, પેલું આપણે ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું પહેલાં ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું એક્સ્ટ્રા એટલે કે નીટ માટેનો અભ્યાસ કર્યો. એવી જ રીતે આપણે એક આખો લેક્ચર છે એ પણ નીટની અંદર સ્પેન્ડ કર્યો. તો આવી રીતના આપણે નીટ જે ચેપ્ટર 1 છે એમનું પૂર્ણ કર્યું. પહેલું ચેપ્ટર છે એકદમ ઇન્ટ્રોડક્ટરી એટલે મતલબ જે જીવ વિજ્ઞાન છે એમની પ્રસ્તાવના રૂપે આપે છે એમની વાત કરી. હવે આપણે જેમ જેમ પોઈન્ટ ભણતા જશું વધારે ડિટેલમાં ડિસ્કશન એમના રિલેટેડ જે કાંઈ પોઈન્ટ હશે એમનું કરતા જશું. પરંતુ આમાં જે સ્કૂલ દ્વારા આપણે જે અભ્યાસ કરીએ છીએ એમની અંદર પહેલાં તમારે સ્પષ્ટ રીતે ટેક્સ્ટ બુક છે એમને તૈયાર કરવાની છે, મતલબ પાઠ્યપુસ્તક છે એમને તમારે તૈયાર કરવાનું, મતલબ વ્યવસ્થિત સમજવાનું છે, એમને યાદ રાખવાનું છે. આ પહેલો પોઈન્ટ છે. ત્યારબાદ બીજા પોઈન્ટ ઉપર ફોકસ કરીએ તો ત્યારબાદ આપણે જે એકદમ જો તમારે ટેક્સ્ટ બુક વ્યવસ્થિત તૈયાર થઈ જાય, સમજાઈ જાય, કદાચ 10 વાર વાંચવી પડે તો એ વાંચી લેવાની, કેમ કે મહેનત વગર તો કોઈ પરિણામ મળવાનું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એ તમને અપીલ છે કે તમે મહત્તમ રીતે એમને તૈયાર કરો. શક્ય હોય ત્યાં સુધી બધી જ વસ્તુઓને ઇગ્નોર કરી, મતલબ સોશિયલ મીડિયા છે, ગેમિંગ આખો ઝોન છે, એમને સાઈડ બાય કરી અને તમે એજ્યુકેશનમાં મતલબ આ જે કિંમતી સમય છે એમનો સદુપયોગ કરો. ત્યારબાદ આજે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી એમની અંદર આપણે ધોરણ 11નો અભ્યાસ કરીએ છીએ. ચેપ્ટર 1થી 22 એ ધોરણ 11ના ચેપ્ટર છે, સિલેબસ છે. એમાંથી આપણે પહેલું ચેપ્ટર પૂર્ણ કર્યું. ત્યારબાદ આપણે હવે આ જે એકમ છે એ એકમ છે 5. ટોટલ ધોરણ 11ની અંદર 5 એકમ છે. 5 એકમમાં 7 ચેપ્ટર, એટલે કે પહેલું જે ચેપ્ટર છે એ પાચન તંત્ર તરીકે આપણે તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને પાચન અને અભિશોષણ, ત્યારબાદ શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, દેહજળ અને પરિવહન એટલે રુધિરાભિસરણ તંત્ર હૃદય સાથે સંબંધિત, ત્યારબાદ ઉત્સર્ગ પેદાશો અને તેમનો નિકાલ છે. ત્યારબાદ જેને આપણે ઉત્સર્ગ પેદાશો અને નિકાલ છે એમનો ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખીએ. પ્રચલન અને હલનચલન છે એમને આપણે કંકાલ તંત્ર તરીકે ઓળખીએ. ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એમને આપણે ચેતાતંત્ર તરીકે ઓળખીએ. રાસાયણિક સહનિયમન અરસાયણ છે એટલા માટે આપણે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે 7 ચેપ્ટર છે એ માનવ દેહ ધર્મ વિદ્યા એટલે કે હ્યુમન ફિઝિયોલોજીમાં સમાવેશ કરે છે. ભવિષ્યમાં તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો આમના વિશેનો અભ્યાસ તમારે કરવાનો આવશે જ. કોઈ પણ ફિલ્ડમાં જાઓ, મતલબ BSc થી લઈ MBBS સુધી જાઓ તો આ જે 7 ચેપ્ટર છે એ અતિ આવશ્યક છે. કેમ કે હ્યુમન ફિઝિયોલોજી આવશે, બાયોલોજી જે શબ્દ આવશે એટલે હ્યુમન ફિઝિયોલોજી આવશે. અને બીજી બાબતની વાત કરીએ તો નીટની અંદર દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. જે મેડિકલ લાઇનમાં જવા માટે જે પરીક્ષા આપવી પડે એમની અંદર દરેકમાંથી 2 પ્રશ્નો પૂછાય, મતલબ 8 માર્ક. તો 7 ચેપ્ટર, દરેકમાંથી 2 પ્રશ્નો એટલે અંદાજિત 14થી 15 પ્રશ્નો પૂછાય. અને એમને ગુણ્યા 4 કરો એટલે અંદાજિત 55થી 60 માર્કનું પૂછાય છે. તો 360માંથી
જે કાંઈ 60 માર્ક છે એ તમારા માનવ દેહ ધર્મ વિદ્યામાંથી પૂછાય એવું ગણવાનું. મતલબ સૌથી વધારે નીટની અંદર કોઈના જો પ્રશ્ન પૂછાતા હોય તો એ માનવ દેહ ધર્મ વિદ્યા છે. આમના સિવાય 2 ચેપ્ટર માનવ દેહ ધર્મ વિદ્યા તરીકે આપણે ગણી શકીએ. એક તો રોગ પ્રતિકારક તંત્ર છે એ અને પ્રજનન તંત્ર છે. એ બંને તમારે ધોરણ 12ની અંદર અનુક્રમે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 8 છે એમની અંદર સમાવેશિત કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અતિ મહત્વના ચેપ્ટર હોય એ આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ અને એ વધારેમાં વધારે ફોકસ આપો, એમના ઉપર તૈયાર કરો તો વધારે તમારે માર્ક લાવી શકાય અને જે કાંઈ મહેનત કરી હશે એ તમારી સફળ થાય. ત્યારબાદ આપણે જે ચેપ્ટરની વાત કરીએ છીએ પહેલું, જેમનું નામ છે પાચન અને અભિશોષણ. તો પાચન અને અભિશોષણ કોને કહેવાય એમની વ્યાખ્યા તમને ખબર છે. તો ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન, પાચન. હવે આપણા શરીરમાં જે ખાઈએ છીએ એમની અંદર કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, ન્યુક્લિક એસિડ હોય, એ સીધું જ આપણા આંતરડામાં શોષણ ન પામી શકે, મતલબ રુધિરની અંદર મિશ્રણ ન થઈ શકે. તો એમને આપણે સૌ પ્રથમ જટિલ દ્રવ્યો તરીકે ઓળખીએ, એમનું સરળ દ્રવ્યોમાં રૂપાંતર કરવું પડે અને શોષણ કરવું પડે. તો આ જે ક્રિયા છે એમને પાચન, અને જે કાંઈ લાસ્ટની અંદર જે કાંઈ જટિલ દ્રવ્યોનું સરળ દ્રવ્યોમાં જે આંતરડાના જે કોષો છે એમના દ્વારા શોષણ થઈ જાય છે, એબ્ઝોર્પ્શન થઈ જાય છે. એટલે 2 શબ્દ, જેટલું પાચન મહત્વનું છે એટલું જ અભિશોષણ મહત્વનું છે. તો આ ચેપ્ટરને આપણે વિગતવાર શરૂ કરીએ છીએ. પહેલાં એકદમ સરળ ભાષામાં સમજાઈ જાય એ રીતના તમને ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે કે જેથી આ ચેપ્ટરની અંદર તમે સરળ રીતે સમજી શકો. હવે વાત કરીએ આપણે પ્રસ્તાવનાની. તો પ્રસ્તાવના પ્રમાણે જો વાત કરવામાં આવે તો આપણી ઘણી બધી પાયાની જરૂરિયાત હોય છે. ખોરાક છે, રહેઠાણ છે, વસવાટ તરીકે એમને પણ ઓળખીએ છીએ, એકલા જ મહત્વના કપડાં છે, એવી રીતના ઘણી બધી આવશ્યક વસ્તુઓ છે. એ આવશ્યકમાં સૌથી મહત્વની બાબત છે એ ખોરાક છે. તો આ જે ખોરાક છે એ મહત્વની બાબતમાં સમાવેશ પામે છે. કોઈ પણ આપણે ખોરાક લઈએ, દાખલા તરીકે ઘઉં છે તો ઘઉંની અંદર સ્ટાર્ચ છે. સ્ટાર્ચ એક પ્રકારનું કાર્બોદિત છે. તો આપણા ખોરાકની અંદર કાર્બોદિત, ત્યારબાદ કોઈ પણ કઠોળ લઈએ તો કઠોળની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે છે, અને એવી જ રીતે ઘી છે, તેલ છે, માખણ છે, એ બધું જ લિપિડ છે, ચરબી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આપણે દરરોજના ખોરાકની અંદર આપણા શરીરમાં જાય છે. માની લો રોટલી છે, એના ઉપર ઘી લગાવીએ છીએ તો ઘી એક ચરબી છે, અને ઘઉં છે એમાંથી બનેલી જે રોટલી છે એમની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે, જે કાર્બોદિત છે. એવી જ રીતના થોડા પ્રમાણમાં પ્રોટીન હોય, પરંતુ સાથે કઠોળવાળું કોઈ શાકભાજી હોય અથવા તો કોઈ કઠોળ જેવી વનસ્પતિનું બીજ છે એ ખોરાક તરીકે આપણે લેતા હોઈએ તો એમની અંદર પ્રોટીન વધારે હોય. તો આપણા શરીરમાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ તો જતું જ હોય છે, જે આપણા મુખ્ય ઘટકો છે. એમ આપણા શરીરમાં વિટામિન અને ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો પણ આવશ્યક છે. વિટામિનની પણ જરૂરિયાત છે અને ખનિજ દ્રવ્યો છે એમની પણ જરૂરિયાત પડે. હવે વાત સમજવાની એ છે કે કાર્બોદિત, પ્રોટીન અને આ જે ચરબી છે એ 3 જટિલ દ્રવ્યો છે, એમનું સરળ દ્રવ્યોમાં રૂપાંતર થવું જરૂરી છે. મતલબ આ જે જટિલ દ્રવ્યો છે એમનું જલ વિચ્છેદક, પાણીની હાજરીમાં વિભાજન કરતા ઉત્સેચકો છે, એમના દ્વારા સરળ દ્રવ્યોમાં રૂપાંતર થાય અને સરળ દ્રવ્યોનું શોષણ થવાની ક્રિયા એ બધાને સામૂહિક રીતે આપણે પાચન તરીકે ઓળખીએ છીએ. પરંતુ વિટામિન હોય કે ખનિજ દ્રવ્ય હોય, આપણે જેવી માત્રામાં લઈએ છીએ અથવા તો જેવા સ્વરૂપે લઈએ છીએ એવા જ સ્વરૂપે આપણા શરીરમાં શોષણ પામે છે, એમનું પાચન થતું નથી.
એટલે પાચન કોનું થાય છે ને કોનું નથી થતું એ પહેલા પોઈન્ટની અંદર મેં વાત કરી કે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ છે એમનું પાચન થાય. વિટામિન, પાણી અને ખનિજ દ્રવ્યો જેવા સ્વરૂપે શરીરની અંદર જાય છે એવા જ સ્વરૂપે શોષણ પામે, એમનું કોઈ પાચન થતું નથી. ખોરાક છે એ શા માટે જરૂરી છે? કે ખોરાક આપણને શક્તિ આપે છે. તો ખોરાક શક્તિ આપે છે. કદાચ આપણે એકાદ દિવસ 2 દિવસ ખોરાક ન લીધો હોય તો મતલબ શરીરની અંદર શક્તિ ન રહે. આપણા શરીરમાં જે ઉર્જાનું ચલણ એટીપી છે એ એટીપી ખોરાકમાંથી બને છે. અને આપણે કોઈ પણ હલનચલન છે, ત્યારબાદ મગજ, હૃદય, ફેફસા આવા જે અંગો કોઈ પણ કાર્ય કરે છે એ કાર્ય ખોરાકમાંથી મળેલી શક્તિ દ્વારા જ કરે છે. ત્યારબાદ શક્તિનો ઉપયોગ આપણે કાર્બનિક પદાર્થોની વૃદ્ધિ અને પેશીઓના સમારકામ. માની લો કે આપણા શરીરમાં કોઈ વસ્તુ આપણે કે કોષો છે એ નાશ પામે છે અને આ કોષો નાશ પામે છે, એમના સમારકામ માટે શક્તિ આવશ્યક છે. કેમ કે કોષ વિભાજન તો જ થાય જો શક્તિ યોગ્ય રીતે મળે. ત્યારબાદ પાણી છે, એ પાણી આપણે દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યતા ધરાવે છે. કેમ કે આપણા શરીરમાં જે બધી જ ચયાપચયની ક્રિયા થાય છે એમનું જે માધ્યમ છે એ માધ્યમ પાણી છે. પાણી વગર કંઈ શક્ય નથી. કેમ કે જીવન છે એમનો ઉદ્ભવ જ પાણી. હવે પાચનની ક્રિયા છે એમના દ્વારા આપણા શરીરમાંથી જે પાણીનું નિર્જલીકરણ થાય છે. નિર્જલીકરણનો મતલબ એવો થાય કે પાણી ગુમાવીએ છીએ એ રોકે છે. આપણા શરીરની અંદર જે કાંઈ 65 થી 70% પાણી છે એ મેન્ટેન કરે છે. તો પાણી પણ આપણા શરીરમાં જો ઓછું થઈ જાય તો એ ક્રિયાને આપણે નિર્જલીકરણ તરીકે ઓળખીએ છીએ. વધારે પડતો પરસેવો થતો હોય, ઝાડા ઉલટી છે, તો આ બંને ક્રિયાઓ દ્વારા નિર્જલીકરણ વધારે થતું હોય. તો પાચન તંત્રમાં આપણે જે બાબત છે એમની આપણે સ્પષ્ટ રીતે વાત કરશું. હવે પાચન એટલે શું તમને વ્યાખ્યા સમજાવવામાં આવી છે. પાચન એટલે શું, પાચનની વ્યાખ્યા શું થાય કે આપણા શરીરની અંદર જે કાંઈ પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ આ જે કાંઈ હતું એ બધા જ જૈવ મહાઅણુઓ છે. જે આગળ તમને બેઝિક છે એમની અંદર આ સમજાવ્યું છે. એમનો મૂળ સ્વરૂપે એટલે જે સ્વરૂપે આવે છે એ સ્વરૂપે શોષણ કરી શકતું નથી. એટલા માટે આ જે મહાઅણુઓ છે એમના નાના અણુઓ એટલે કે સરળ અણુમાં વિભાજિત કરવાની ક્રિયા અથવા તો રૂપાંતર કરવાની ક્રિયા અને આ જટિલ દ્રવ્યો છે એમનું શોષણ નથી થતું એટલે સરળ દ્રવ્યોમાં રૂપાંતર કરે છે અને આપણું શરીર છે એમનું શોષણ કરે છે, જેને આપણે પાચન કહીએ છીએ. તો જટિલ દ્રવ્યોનું જલ વિચ્છેદક ઉત્સેચકની હાજરીમાં સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયા અને એમનું આંતરડા દ્વારા શોષણ થવાની ક્રિયાને પાચન તરીકે ઓળખીએ છીએ. આ બીજા સ્વરૂપમાં વ્યાખ્યા બોલ્યો. કેમ કે સરળ સ્વરૂપે શોષણ થાય એ મહત્વનું જ રહેશે, નહીતર મહાઅણુઓ જશે સીધું જ શોષણ નહીં થાય. અને જલ વિચ્છેદકનો પણ એટલું જ, કેમ કે પાણીની હાજરીમાં વિભાજન કરતા ઉત્સેચક છે, એન્ઝાઇમ છે, એમનું પણ એટલું જ મહત્વ છે કે એ જટિલ અણુનું મહાઅણુનું સરળ અણુમાં રૂપાંતર કરે. અહીંયા એક ઉદાહરણ દ્વારા વ્યાખ્યા સમજીએ કે આ ખોરાકનું માં મળેલું આપણને પ્રોટીન છે. પ્રોટીન આપણે મુખ દ્વારા લઈએ છીએ, એ જઠરની અંદર પહોંચે છે. જઠરની અંદર HCl અને પેપ્સિનની હાજરીમાં પ્રોટીનનું આંશિક પાચન થાય છે. ત્યારબાદ આંતરડામાં નાનું આંતરડું છે એમની અંદર પ્રોટીએઝ નામનો ઉત્સેચક હોય, પેપ્ટાઇડ અને અમીનો એસિડમાં રૂપાંતર કરે છે. અને જે આંતરડાની લાઈન છે મતલબ જે કોષોનું એક સ્તર છે એમની અંદર એક્ટિવ ટ્રાન્સપોર્ટ થઈ અને અમીનો એસિડ છે એમનું શોષણ થાય છે. તો અહીંયા સમજાવવાની બાબત એ જ છે, આ પ્રોટીન છે એ જટિલ છે, એમનું રૂપાંતર અમીનો એસિડ એટલે સરળમાં થયું અને આજે નાના આંતરડાના જે કોષોનું સ્તર છે એમના દ્વારા શોષણ પામે છે. આ વ્યાખ્યા થઈ.
આપણે નેક્સ્ટ લેક્ચર અભ્યાસ કરશું ત્યારે પણ આપણે બહુ સ્પષ્ટ રીતે પહેલાં વ્યાખ્યા સમજશું, પાચન અભ્યાસ કરશું ત્યારે પણ વ્યાખ્યા સમજશું. કેમ કે પહેલાં તો તમને આ વ્યાખ્યા સમજાય તો આગળ ચેપ્ટર સમજાય. કેમ કે આ ચેપ્ટર છે એમનો આખો જે પાચન આપણે અભ્યાસ કરશું, માણસની અંદર પાચન કઈ રીતના થાય, તો એમનો જો આપણે અભ્યાસ કરીએ તો તમને વધારે ખ્યાલ આવે કે મહાઅણુનું જટિલ અણુ છે એમનું સરળ અણુમાં કઈ રીતના રૂપાંતર થાય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણા શરીરમાં 2 પ્રકારનું પાચન થાય, યાંત્રિક પાચન અને જૈવ રાસાયણિક પાચન. હવે તમને પ્રશ્ન થાય કે યાંત્રિક પાચન એટલે શું? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકને આપણે દાંત દ્વારા જે કાંઈ મોટા ટુકડા છે એને નાના ટુકડામાં રૂપાંતર કરીએ યાંત્રિક પાચન છે. ઉત્સેચકો દ્વારા જે આંતરડામાં પાચન થાય છે એ જૈવ રાસાયણિક પાચન છે. તો આપણે 2 રીતના પાચન કરીએ છીએ, યાંત્રિક પાચન અને જૈવ રાસાયણિક પાચન. એમના સિવાય જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બીજા 2 પ્રકાર આપણે પાચનના વાત કરીએ અથવા તો જે કાંઈ ખોરાક છે એ કઈ રીતના પાચન પામે છે, તો અમીબા છે એમની અંદર કોષીય પાચન અને આપણા શરીરમાં કોષ બાહ્ય પાચન. જો કોષની અંદર પાચન થતું હોય તો કોષીય પાચન કહેવાય, દાખલા તરીકે અમીબા, અને કોષની બહાર પાચન થતું હોય તો એમને કોષ બાહ્ય પાચન, દાખલા તરીકે બધા જ પ્રાણીઓ અને ફૂગ. કોષની બહારની બાજુ પાચન કરે ને જે કાંઈ જટિલ ખોરાક છે એમનું સરળમાં રૂપાંતર થઈ જાય પછી એમનું શોષણ કરે. એટલે 2 પ્રકારના પાચન પણ તમે યાદ રાખજો, કોષીય અને બાહ્ય કોષીય અથવા કોષ બાહ્ય પાચન તરીકે પણ ઓળખાય છે, એક્સ્ટ્રા સેલ્યુલર ડાયજેશન. ત્યારબાદ આ આકૃતિ તમે થોડો ઘણો એમનો અભ્યાસ કરી ચૂક્યા હશો, યાદ હશે આપણે બોર્ડ ઉપર આકૃતિ આ દોરી હતી. હવે વાત કરીએ એક પછી એક. તો પહેલાં આ ક્રમ યાદ રાખવાનો છે. તો કે અહીંયા મુખ છે, મુખ પછી મુખ ગુહા છે એટલે અંદરનું પોલાણ છે, ગુહા અને કોટર આ 2 વચ્ચે થોડો તફાવત છે, શબ્દ મળતા આવે છે પણ મુખ કોટર નથી કહેતા આપણે, મુખ ગુહા શબ્દ છે. કોટર હોય તો અંદર 1-2 ભાગ પડતા હોય તો આપણે કોટર કહીએ, પરંતુ ગુહા છે એક મોટું પોલાણ છે. એક જ હોય તો મતલબ એક પોલાણ હોય તો એને આપણે ગુહા તરીકે ઓળખીએ, કોટર હોય તો અંદર પણ અલગ અલગ વિભાજિત હોય. તો આ બંને શબ્દ હવે સમજાણા. ત્યારબાદ આજે મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહામાં પણ ઘણા બધા ભાગ છે, મતલબ દાંત છે, નરમ તાળવું છે, સખત તાળવું છે, જીભ છે, શંકુ પ્રવર્ધ છે. આ બધાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. મુખ ગુહા પછી કંઠનળી, કંઠનળી પછી અન્નનળી. પણ અહીંયાથી શ્વાસ નળી સ્ટાર્ટ થતી હોય એટલે કે ત્યાં તમને ખબર છે ઘાટી ઢાંકણ આવેલું હશે. જ્યારે આપણે ખોરાક લેતા હશું ત્યારે જ શ્વાસ નળીને બંધ રાખે છે, અધરવાઇઝ એ ખુલ્લું હોય છે. એપિગ્લોટિસ તરીકે ઓળખીએ, એમનું પણ આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરશું. અત્યારે ખાલી એમનો ક્રમ જોઈએ. પહેલાં મુખ ગુહા, કંઠનળી, અન્નનળી. અન્નનળી બાદ જઠર આવે છે. જઠર છે એમના 3 ભાગ, આ ઉપરનો ઉપરી જઠર, આ હૃદયગામી જઠર અને આ ની જઠર, એમ 3 ભાગમાં વિભાજિત છે. જઠરની વાત થાય ત્યારબાદ નાનું આંતરડું આવશે. નાના આંતરડાનો આ પહેલો ભાગ પક્વાશય, બીજો ભાગ મધ્યાંત્ર અને ત્રીજો ભાગ છે એ શેષાંત્ર. આ ત્રીજો ભાગ, એમ ભાગ પાડી દેજો. ત્યારબાદ મોટું આંતરડું છે એમનો સમાવેશ થાય. તો મોટું આંતરડું છે એ અહીંથી શરૂ થાય, પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. ત્યારબાદ મળાશય અને મળદ્વાર. તો આ નીચેથી ઉપર જાય એને આપણે ઉધ્વગામી, ત્યારબાદ અનુપ્રસ્થ એટલે આડું અને અધોગામી એટલે ઉપરથી નીચે આવતું કોલોન, એટલે કે મોટું આંતરડું. પરંતુ આ એક પોઈન્ટ યાદ રાખજો કે આજે
નાનું આંતરડું અને મોટું આંતરડું મળે છે ત્યાં આંત્રપુચ્છ આવેલું છે. અને નીચેનો જે કોથળી જેવો આ જે ભાગ છે, કોથળી જેવો ભાગ, એને આપણે અધ્યાંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અહીંયા જે આજે આંતરડું આ જે ભાગ છે એમને સિગ્મોઇડ કોલોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારે આ વસ્તુ યાદ રાખવી હોય તો કઈ રીતના યાદ રાખી શકાય? તો પહેલાં તો તમારે મુખથી લઈ મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, આ એક ક્રમ યાદ રાખવો પડે કોઈ પણ રીતે. જે નીચે મેં તમને બધી માહિતી આપી હમણાં તમને ખબર પડશે. ત્યારબાદ 3 ગ્રંથિ છે, એ 3 ગ્રંથિને આપણે મોટી કરીને જોઈએ તો અહીંયા આ ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ અને અધોજીહવા, આ 3 ગ્રંથિ છે એ લાળ ગ્રંથિના ઉપપ્રકાર છે. એમાં સૌથી મોટી ઉપકર્ણ ગ્રંથિ છે અને પેરામિક્ઝો નામનો વાયરસ એમની અંદર કોઈ અસર પહોંચાડે ત્યારે ગાલપચોળિયા થાય છે, મમ્સ થાય છે. એ ઉપકર્ણ ગ્રંથિ 3 જોડમાં આવેલી છે. તો સહાયક પાચક ગ્રંથિ અને આખો પાચન માર્ગ તમે જો લખો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આ 3 ગ્રંથિ ઉપકર્ણ, જેના વિશે પણ આપણે બધું ડિટેલમાં વાત કરવાના છીએ આગળ. એટલે એક ભાગ અહીંયા તમને સંયુક્ત પાચન તંત્ર દર્શાવ્યું છે. આ જે ભાગ છે અહીંથી ઉપરનો એ ભાગ છે એમને આપણે ઉરસ તરીકે ઓળખીએ છીએ અને આ નીચેનો ભાગ છે એને આપણે ઉદર તરીકે ઓળખીએ છીએ. વચ્ચેનો જે ભાગ છે એ પટલ છે, જેને આપણે ઉરોદર પટલ તરીકે ઓળખીએ છીએ. તો આપણી પાસે 3 ભાગ થયા, ઉરસ, ઉદર અને વચ્ચેનો ઉરોદર પટલ છે એ બંનેને છૂટા પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક ક્રમ યાદ રાખવાનો, ક્રમ પછી 3 ગ્રંથિ યાદ રાખવાની. પહેલી આપણે લાળ ગ્રંથિની વાત કરી. ત્યારબાદ અહીંયા તમને યકૃત દેખાય છે. આપણું યકૃત છે એ જમણી બાજુએ છે. યકૃતના જમણા ખંડની અંદર પિત્તાશય આવેલું છે અને અહીંયા જે સ્વાદુપિંડ દેખાય છે, તો પહેલી લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિના 3 પ્રકાર, ઉપકર્ણ, અધોહનુ અને અધોજીહવા. ત્યારબાદ યકૃત એ આપણા શરીરની મોટી રાસાયણિક ફેક્ટરી છે, મોટી ગ્રંથિ પણ કહી શકો, પરંતુ અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે ફાળો કોઈ પણ જાતનો નથી, એ યાદ રાખજો. ત્યારબાદ સ્વાદુપિંડ, એટલે પહેલાં તમારે પાચન માર્ગનો અહીંયા આવી રીતના ક્રમ યાદ રાખવાનો. અહીંથી શરૂ થાય રિયલમાં નાનું આંતરડું છે, પછી શરૂ થાય મોટું આંતરડું, આ એક ક્રમ થશે. એક ક્રમ પછી 3 સહાયક ગ્રંથિ, એનું હવે આપણે આ ડિટેલમાં અભ્યાસ કરીએ. પહેલી વાત છે તો કે અહીંયા જે ગ્રંથિ છે આ ઉપકર્ણ ગ્રંથિ હતી, આ અધોહનવીય, આ અધોજીહવા, આ 3 ગ્રંથિની વાત કરીએ. ત્યારબાદ આ જે મુખ ગુહા છે એ મુખ ગુહાની વાત કરીએ તો આ મુખ થયું, ઉપરી ઓષ્ઠ અને અધોઓષ્ઠની વચ્ચેનો ભાગ છે એ મુખ, અને અંદરનો ભાગ છે એ મુખ ગુહા. એટલે આ જે આખું પોલાણ તમને દેખાય છે એ પોલાણ છે કેસરી રંગવાળું, એ કેસરી રંગવાળું પોલાણ છે, જેને આપણે મુખ ગુહા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે ભાગ છે એ કંઠનળી છે. અહીંથી આ જે ભાગ થાય એ કંઠનળી થશે અને આ પણ ભાગ છે, અહીંયા સુધીનો ભાગ છે એ કંઠનળી છે. તો અહીંયા નાકની પાછળની આવેલી નાસિકા કંઠનળી, મુખની પાછળ આવેલી મુખીય કંઠનળી અને અહીંયા સ્વર પેટી હશે એમની પાછળ આવેલી સ્વર પેટીય કંઠનળી. અહીંયા તમે જોઈ શકો છો આ ઘાટી ઢાંકણ વિસ્તાર છે, આ પોઈન્ટ છે એ ઘાટી ઢાંકણ છે. એટલે અહીંથી જે ખોરાક અહીંથી અહીંયા આવે છે એમને અહીંયા જતો અટકાવે છે, મતલબ શ્વાસ નળીની અંદર જતો અટકાવે છે, એ અન્નનળીની અંદર જવા દે છે. પરંતુ જ્યારે આપણે શ્વાસ લેતા હોઈએ, નાક દ્વારા લઈએ કે મુખ દ્વારા લઈએ, એ જે ખોરાક છે શ્વાસ છે, જે હવા છે એ અહીંથી સીધી જ શ્વાસ નળીમાં જશે. કેમ કે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે જ ઘાટી ઢાંકણ ખુલે છે, જે અન્નનળીને ખોલે છે, બરોબર છે. તો જેને આપણે અન્નદ્વાર તરીકે ઓળખીએ છીએ. અગેન આ પોઈન્ટ છે, આપણે બીજી વાર પોઈન્ટ વાત કરશું. ત્યારબાદ આ જે ભાગ છે એને આપણે
અન્નનળી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અન્નનળી છે એ તમને ખબર છે જઠરમાં ખુલે છે, એટલે આ જઠરનો ભાગ થયો, આ જઠરનો ભાગ થયો. અહીંથી આ ઉપરનો ભાગ છે એટલો ભાગ, તો એ ભાગને આપણે ઉપરી જઠર, આ વચ્ચેનો ભાગ એટલો છે ને હૃદયગામી જઠર, અને આ જે ભાગ છે એને આપણે ની જઠર તરીકે ઓળખીએ. એટલે જઠર છે એ પણ 3 ભાગમાં વિભાજિત છે. એવી જ રીતના આપણે આગળ વાત કરીએ તો હવે થોડો વધારે ખ્યાલ આવશે. આ જે ભાગ છે એ શરૂઆતનો આ જે આવા આકારનો જે ભાગ છે એને આપણે પક્વાશય તરીકે, આ જે ભાગ છે અહીંયા સુધીનો એ આવી રીતના ઘણા બધી આટી હોય છે એ મધ્યાંત્ર, અને આ જે ભાગ છે છેલ્લો ભાગ એને આપણે શેષાંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે શેષાંત્ર છે એ ખુલે છે તો આ એપેન્ડિક્સ અથવા તો આંત્રપૂછ અને અહીંયા કોથળી જેવી રચના છે એમને આપણે અધ્યાંત્ર તરીકે ઓળખીએ છીએ. આ જે કોલોન છે એ કોલોન છે અહીંથી ઉધ્વગામી, અહીંથી અનુપ્રસ્થ, અને અહીંથી નીચેનો જે ભાગ છે એને આપણે અધોગામી તરીકે ઓળખીએ. અહીંયા ગળીમય રચના છે જેને આપણે મળાશય તરીકે ઓળખીએ છીએ, અને નીચે અહીંયા મળદ્વાર છે એમનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ તમને દેખાય છે એ આપણા પાચન તંત્રની છે, અને પાચન તંત્રની અંદર વ્યવસ્થિત રીતે તમે એમને અભ્યાસ કરી શકો. જે આપણે એક ભાગ છે, આ જે બધા જ ભાગ છે એને આપણે અલગ અલગ રીતે જોવાના. હવે 3 ગ્રંથિ છે એમની અંદર અહીંયા તમને આ સ્વાદુપિંડ છે, આ યકૃત છે, અને ઉપર લાળ ગ્રંથિ છે. તો પહેલાં તો આ જે ચેપ્ટરની શરૂઆત કરી, આ 2 આકૃતિ મેં તમને સ્પષ્ટ રીતે સમજાવી. તો આ 2 આકૃતિ થકી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના ક્રમ છે આખો. એ ક્રમ તમારે યાદ રાખવા માટે અહીંયા મેં લખેલો છે. આ ક્રમ છે એ ક્રમ દ્વારા તમે સરસ રીતે બધું યાદ રાખી શકો. આ ક્રમ છે એ તમને ભૂલાવો ન જોઈએ. તો ક્રમ છે એ પાચન માર્ગનો છે અને 3 સહાયક પાચક ગ્રંથિ. એટલે આજે આપણે પાચન માર્ગનો ક્રમ કોઈ પણ રીતે યાદ રાખવાનો છે, કોઈ પણ રીતે. તો પેલો ક્રમની વાત કરીએ તો ક્યાંથી શરૂ થાય છે તો કે મુખ. ત્યારબાદ મુખ ગુહા. તો મુખ ગુહા છે એમની અંદર પણ તમે જુઓ તો દાંત છે. એ દાંત વિશે ડિટેલમાં વાત કરવાની છે. ત્યારબાદ તાળવું છે. તાળવામાં 2 પ્રકાર, જીભ ઉપર અડાડો એટલે સખત તાળવું ને એની પાછળનો ભાગ છે એ નરમ તાળવું. ત્યારબાદ જીભ, મહત્વનું અંગ, બોલવા માટે, સ્વાદ પારખવા માટે અને ખોરાકને કોળિયો બનાવીને ગળવા માટે. 3 કામ જીભ કરે છે. તો પેલું મુખ, મુખની અંદર, પછી મુખ ગુહાની અંદર આ બધા ભાગ યાદ રાખવાના છે. અને આ તો જીવ વિજ્ઞાન છે. જીવ વિજ્ઞાનની અંદર તમે અનુભૂતિ કરી શકો આ બધી વસ્તુની, એટલે સરળતાથી સમજાય. ત્યારબાદ કંઠનળી. કંઠનળી મેં હમણાં તમને સમજાવ્યું. નાસિકા, નાકની પાછળની છે એ નાસિકા, મુખની પાછળની છે એ મુખીય, અને સ્વર પેટીની પાછળની એટલે સ્વર પેટી, એટલે ઉપર નાક આવે. નાક છે, નાસિકા કોટર, એ પણ કંઠનળીમાં ખુલે. એની નીચે મુખ, એ 2 ભેગી થાય એટલે નાસિકા, મુખીય, અને અહીંયા સ્વર પેટી છે એમની પાછળની સ્વર પેટી. એમ 3 કંઠનળી હોય છે. તો મોસ્ટ ઓફના 3 ભાગ પડે છે પાચન તંત્રમાં. એ યાદ રાખજો, બધાના 3 ભાગ છે. ત્યારબાદ મુખ, મુખ ગુહા, કંઠનળી, અન્નનળી. અન્નનળી પછી જઠર આવે. જઠરની અંદર મેં તમને સમજાવ્યું એમ 3 જઠર, ઉપરી જઠર, હૃદયગામી જઠર અને ની જઠર. આપણે જે ખોરાક ખાઈએ છીએ, પાચન કરીએ છીએ, એ ખોરાક અન્નનળીમાંથી સીધો જ હૃદયગામી જઠરમાં ખુલે છે. કેમ કે અન્નનળી જઠરના વચ્ચેના ભાગે ખુલે છે. એ પણ એક યાદ રાખવું મહત્વનું છે. તો મુખ છે એમને માઉથ, ત્યારબાદ કેવિટી, બકલ કેવિટી, કંઠનળી ફેરિક્સ, ત્યારબાદ અન્નનળી ઇસોફેગસ, જઠર એટલે કે સ્ટમક, અને નાનું આંતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એમની વાત કરીએ. તો આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એમનો શરૂઆતનો ભાગ પક્વાશય. પક્વાશય સી જેવા શેપનું કહી શકીએ, અથવા ઊંધા યુ આકાર જેવું કહી શકીએ. મધ્યાંત્ર અને શેષાંત્ર એટલે કે ડ્યુડેનમ, ઇલિયમ અને જેજુનમ, આ 3 અંગ્રેજી નામ છે. ત્યારબાદ મોટું આંતરડું.
મોટા આંતરડામાં પણ મેં તમને સમજાવ્યું, ઉધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી એમ 3 ભાગ છે એ આવેલા છે. તો જુઓ કોના કોના 3 ભાગ થયા, તો કે મુખ ગુહાના 3, દાંત, તાળું અને જીભ, કંઠનળી, નાસિકા, મુખીય સ્વરપેટી, જઠર, ઉપરી હૃદયગામી ની જઠર, નાનું આંતરડું પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર, મોટું આંતરડું ઉધ્વગામી, અનુપ્રસ્થ અને અનોગ, બધા જ 3 ભાગમાં વિભાજિત છે. તો આ મળાશય અને મળદ્વાર. ટોટલ જો વાત કરવામાં આવે તો 9 અલગ અલગ ભાગ છે. 9ની અંદર 5 એવા છે જેમની અંદર 3 ભાગ પડે છે. તો શરૂઆતના આ જે ક્રમ યાદ રહે તો 2 નંબર, 3 નંબર અને 5, 6, 7 એમની અંદર 3 ભાગ પડે છે જે તમારે તૈયાર કરવાનું રહેશે. એટલે પહેલો પોઈન્ટ આપણો એ છે કે આજે બાબત છે આપણે જે અભ્યાસ કર્યા એ તમારે ખાસ પાકું કરી લેવાનું. અને તમે સ્ક્રીનશોટ લઈને યાદ પણ રાખી શકો છો અને પાકું પણ કરી શકો છો. ત્યારબાદ પાચન માર્ગ જોયો. એમનું આપણે સહાયક પાચક ગ્રંથિ. સહાયક પાચક ગ્રંથિ છે એ 3 પ્રકારની છે. 3 પ્રકારની, પહેલી લાળ ગ્રંથિ, બીજી યકૃત અને ત્રીજી સ્વાદુપિંડ. પહેલાં આપણે લાળ ગ્રંથિની વાત કરીએ થોડી એવી, હજી ડિટેલમાં નથી, આ તો ખાલી આપણા પાચન માર્ગ છે એમની ઇન્ટ્રોડક્શનની વાત કરું છું. તો અહીંયા જે ઉપકર્ણ છે એ 2 બાજુ હોય, અહીંયા પણ ઉપકર્ણ હોય, અહીંયા પણ ઉપકર્ણ હોય, 2 બાજુ ઉપકર્ણ ગ્રંથિ હોય. મતલબ લાળ ગ્રંથિ છે એમાં 3 પ્રકારની અને 3ય છે એ જોડમાં હોય છે. તો ઉપકર્ણ સૌથી મોટી, આજે અધોહન્વીય એટલે અહીંયા જે હાડકું હોય છે એમની નીચે આવેલી, એટલે શબ્દ વાપરો અધો એટલે નીચે, હન્વીય. અહીંયા અધોનું એવા હાડકા હોય છે. તો અહીંયા જે હાડકું છે આ હાડકાની નીચે અહીંયા આવેલી છે. અહીંયા જે હાડકું છે એમની નીચે છે એટલે શબ્દ વાપરો અધોહન્વીય. અને જીહવા એટલે જીભ, જીભની નીચે આવેલી હતી એટલા માટે અધોજીહવા. તો અહીંયા 2 અધોજીહવા, અહીંયા 2 અધોહન્વીય અને અહીંયા 2 ઉપકર્ણ ગ્રંથિ. એવી રીતના 3 જોડ ગ્રંથિઓ આવેલી છે જેનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ યકૃત બીજા નંબરે. યકૃત છે એ તમને ખબર છે કે આપણા શરીર છે એમની જમણી બાજુ ગોઠવાયેલું છે. એટલે આ જમણી બાજુ છે અહીંયા યકૃત ગોઠવાયેલું છે. એમની જો વાત કરવામાં આવે તો યકૃત એ મોટી રાસાયણિક ફેક્ટરી કીધી. એમના 2 ભાગ, જમણો ભાગ અને ડાબો ભાગ. મતલબ યકૃત છે એ 2 ખંડ ધરાવે છે. આ 2 ખંડની અંદર જમણા ખંડમાં પિત્તાશય હોય છે. પિત્ત એ ત્યાંથી બને છે. તો આ પિત્તાશય જેને આપણે ગોલ બ્લેડર, ઘોડામાં ગેરહાજર હોય છે. તો આપણામાં દ્વિખંડી યકૃત છે અને આ જે જમણો ખંડ છે આ ડાબો ખંડ છે. એ રીતના યાદ રાખવાનું છે. આ બંને વચ્ચેનું જોડાણ છે જેનો અત્યારે આપણે કોઈ પણ જાતનો અભ્યાસ કરવાનો નથી. ત્યારબાદ ત્રીજું સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ છે એ અહીંયા આવી રીતના પાસમાં, આ જે નાના આંતરડાનો પહેલો ભાગ છે પક્વાશય, આ જે પક્વાશય છે એ પક્વાશયનો પાસ એટલે વચ્ચેનો જે વિસ્તાર છે એમની અંદર આવી રીતના આ જે સ્વાદુપિંડ છે એ ગોઠવાયેલું છે. આ જે સ્વાદુપિંડ છે ખૂબ જ મહત્વનું છે. કઈ દ્રષ્ટિએ? તો કે પાચનની દ્રષ્ટિએ. મોટાભાગના પાચક રસ 6 જેટલા ઉત્સેચકો એમાંથી આવે છે. એટલે આ જે પક્વાશય છે, પક્વાશયની વચ્ચે પાસમાં ગોઠવાયેલું સ્વાદુપિંડ છે. બાકીની જે બધી બાબત છે, યકૃતમાંથી યકૃત નલિકા, પિત્તાશયમાંથી પિત્ત નલિકા, એ 2 ભેગી થઈને સામાન્ય પિત્ત નલિકા. અને એટલે પહેલી વાત મેં કરી કે યકૃતમાંથી જે નળી આવી યકૃત નલિકા, પિત્તાશયમાંથી આવે પિત્તાશય નલિકા, એ 2 ભેગી થાય. આ 2 ભેગી થઈ એટલે સામાન્ય પિત્ત નલિકા બનાવે. અને એમની સાથે સ્વાદુપિંડમાંથી આવતી નલિકા અને સામાન્ય પિત્ત નલિકા 2 ભેગી થઈ અને સ્વાદુપિંડ નલિકા અને સામાન્ય પિત્ત નલિકા 2 ભેગી થઈ અને યકૃત સ્વાદુપિંડ નલિકા છે એમનું નિર્માણ કરે છે.
જે બાબત છે આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરશું. અત્યારે તો ખાલી તમારે એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું કે આપણા શરીરમાં ટોટલ 3 ગ્રંથિ છે. એ સહાયક પાચક ગ્રંથિ તરીકે કામ કરે. લાળ ગ્રંથિ મુખમાં આવેલી છે. ત્યારબાદ જે ઉદરનો ભાગ છે એમની અંદર યકૃત અને સ્વાદુપિંડ છે એ ગોઠવાયેલું છે. સ્વાદુપિંડ એક જ હોય, યકૃત એક જ હોય અને લાળ ગ્રંથિ છે એ 3 જોડમાં હોય છે. આ બાબત છે એ સહાયક પાચક ગ્રંથિ છે એમની અંદર સમાવેશ પામે છે. હવે આપણે ડિટેલમાં એક એક પોઈન્ટની વાત કરવાની. મુખ, મુખ ગુહા, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, આ બધાની એક એકની બાબતની વાત કરીએ. પહેલું પાચન માર્ગ. પાચન માર્ગ એટલે પેલું આપણું જે પાચન તંત્ર છે એ સંપૂર્ણ પ્રકારનું છે. તો સંપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? તો કે મુખથી શરૂ થાય અને મળદ્વાર સુધી હોય તો એને સંપૂર્ણ પાચન તંત્ર કહેવાય. મુખ હોય પણ મળદ્વાર ન હોય તો એને અપૂર્ણ પાચન કહેવાય. એવા ઘણા બધા સજીવોમાં જોવા મળે છે. પ્રકરણ નંબર 4 છે પ્રાણી સૃષ્ટિ છે, એમાં પૃથુકૃમિ આવે છે. એમની અંદર તમને સૂત્રકૃમિ, પૃથુકૃમિમાં આ બંને વસ્તુનો સારો એવો ખ્યાલ આવશે. તો પાચન માર્ગની શરૂઆત છે એ અગ્ર છેડે મુખથી થાય છે અને પશ્વ છેડે ગુદા એટલે કે મળદ્વાર છે ત્યાં બહાર ખુલે છે. પહેલું આપણે વાત કરીએ મુખ. તો મુખ છે એ મુખ ગુહામાં ખુલે છે. હવે મુખ ગુહાની અંદર 2 વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું આપણે મુખ જોયું, હવે આપણે મુખ ગુહા જોઈએ. મુખ ગુહાની અંદર દાંત છે એમની વાત કરીએ. તો દાંત અને જીભ છે એમની ડિટેલમાં વાત કરવાની. તો આ જે મુખ ગુહાની અંદર દાંતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દાંતની અંદર 3 પ્રકારના દાંત યાદ રાખવાના. એક તો કૂપદંતી, વિષમદંતી અને પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા. પેલું કૂપ. કૂપ એટલે શું અને દંતી એટલે દાંત. તો અહીંયા તમે આ ફોટોગ્રાફ સરસ રીતે જોઈ શકો છો કે આજે છે અહીંથી એટલું, આજે એટલો વિસ્તાર છે, આ વિસ્તાર વ્યવસ્થિત તમે અભ્યાસ કરશો તો આ વિસ્તાર છે એ હાડકા છે. આજે મેં ગુલાબી રંગનું દોર્યું છે એ હાડકા છે. ત્યારબાદ રંગ બદલાવું છું તો આ જે ભાગ છે એ દાંત છે. આ દાંત ઉપર આપને એટલો દેખાય છે ને એટલો ખાડામાં ખૂપેલો છે. જો આ જે વિસ્તાર છે એટલો વિસ્તાર એ ખાડામાં ખૂપેલો છે. જો દેખાય તો આ વિસ્તાર. તો દાંત છે એ અહીંયા જે હાડકા છે એના ખાડામાં ખૂપેલા છે. કૂપ. કૂપ એટલે ખાડો. કૂપ એટલે ખાડો. ખાડામાં દાંત ખૂતેલા છે એટલા માટે આપણે એમને કૂપદંતી કહેવાય. એવી રીતે ઉપર પણ ખાડામાં ખૂપેલા, આ જે બહારના છે. તો તમને ખબર હવે પડી હશે કે આ ખાડો અને આ બહારના દાંત. તો ખાડાની અંદર જે દાંત ખૂપેલા છે એટલા માટે આપણે એમને કૂપદંતી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જડબાના અસ્થિ છે, હનુ, અધોહનુ એવા 2 અસ્થિ છે, એમની અંદર આપણા દાંત છે એ ખૂપેલા હોય છે એટલા માટે આપણે એમને કૂપદંતી તરીકે, અંગ્રેજીમાં થેકોડન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફોટોગ્રાફ છે એ દાંતનો એક્સરે છે. એક્સરે આપણે લઈએ તો ખબર પડે કે કેટલા બારા છે અને કેટલા અંદર ખૂપેલા છે. તો આ જે ફોટોગ્રાફ છે એ રિયલમાં એક્સરે ઓફ ટીથ છે કે જેથી તમને સરળ રીતે ખ્યાલ આવી શકે. અને આવું ક્યાંય બુકમાં નહીં હોય અને આવી આકૃતિ પણ તમને નહીં મળે જેથી સરળતાથી ખબર પડે કે રિયલમાં દાંત છે એ હાડકામાં ખૂપેલા છે, જેને આપણે કૂપદંતી તરીકે ઓળખીએ છીએ. આ પહેલો પ્રકાર પૂરો. ત્યારબાદ પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા. પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા એટલે શું? કે આપણે ખબર છે તમને કે 1 વર્ષનું બાળક થાય એટલે દાંત બનવાની શરૂઆત થાય, દાંત આવવાની શરૂઆત થાય. તો એ જે દાંત છે એ હંગામી છે 6 વર્ષની ઉંમર સુધી રહે. એટલે આપણા શરીરમાં પહેલાં તો હંગામી અથવા તો દુધિયા દાંત આવે.
એકથી 6 વર્ષની ઉંમર હોય ત્યારે આપણામાં હંગામી દાંત હોય છે. હંગામી દાંત 6 વર્ષ પછી પડી જાય અને એમનું સ્થાન કાયમી દાંત લેતા હોય છે. એટલે પ્રતિસ્થાપી, તો કે આજે હંગામી છે એમનું સ્થાન કોણ લે? કાયમી. અથવા તો પુખ્ત દાંત છે એ કોનું સ્થાન લે છે? તો કે દુધિયા દાંત. હવે શા માટે દુધિયા દાંત કીધા? મિલ્કી ટીથ શા માટે કીધા? કેમ કે જ્યારે જે બાળક દૂધ પીતું હોય ને ત્યારે એમની અંદર જે દાંતનું સર્જન થાય એમને આપણે દુધિયા દાંત કહીએ છીએ. તો આ દુધિયા દાંત છે એમની સંખ્યા કેટલી હોય છે? તો કે 20. તો કે હંગામી દાંત અને દુધિયા દાંત બંને એક જ છે. કેમ કે થોડા સમય માટે જે દાંત રહેતા હોય એને આપણે હંગામી, અને કાયમ માટે આખી જિંદગીમાં રહેતા હોય એને આપણે કાયમી દાંત તરીકે ઓળખીએ. તો મોટા ભાગના જે માનવ સહિતના સસ્તન છે એમના જીવનકાળ દરમિયાન 2 પ્રકારના દાંત જોવા મળે. એક તો હંગામી અથવા દુધિયા દાંત, અને અથવા તો કાયમી અથવા તો પુખ્ત દાંત. તો હંગામી અથવા તો દુધિયા દાંત છે એમનું સ્થાન કાયમી અથવા તો પુખ્ત લેશે, જેને આપણે પ્રતિસ્થાપી, એકની જગ્યાએ બીજાનું સ્થાપન થાય છે એને આપણે પ્રતિસ્થાપી દાંત તરીકે ઓળખીએ છીએ, અથવા તો ડાયફોડન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આજે ડાયફોડન્ટ છે એમની થોડીક ડિટેલમાં વાત કરીએ. તો આ આકૃતિ આપણે સમજીએ, કેટલા દાંત છે એમની ગણતરી કરીએ. 20 કઈ રીતના થયા? તો કે અહીંયા જે તમે જુઓ તો આ જે બેબી મતલબ 6 વર્ષનું હોય ત્યાં સુધીમાં અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. તો ઉપરનું જડબું છે, આ ઉપરનું જડબું કહેવાય, આ નીચેનું જડબું કહેવાય. ઉપરનામાં 10 અને નીચેનામાં 10, એટલે ટોટલ કેટલા થયા? 20. તો આજે દુધિયા દાંત છે એમની સંખ્યા 20 હોય. આ બધા જ પડી જાય અને એમનું સ્થાન છે એ કાયમી દાંત લે છે. આવી વ્યવસ્થાને આપણે પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ એક બાબત થઈ. અહીંયા જે દાંતની સંખ્યા છે એ 32 છે, અહીંની સંખ્યા છે 20 છે. મતલબ 12 નવા, હાવ નવા, 6 વર્ષની ઉંમર બાદ 12 એવા દાંત છે, દાંત હોય કે દાઢ હોય, એ 6 વર્ષ પછી આવે છે. તો અહીંયા તમને 2 છેદક, એટલે એક છેદક એક રાક્ષી અને એ રીતના અગ્રદાઢ અને દાઢ છે એ જોવા મળે છે, જેનું આપણે નીટની અંદર ડિટેલમાં વાત કરીશું. પણ અત્યારે તમારે ખાલી એ યાદ રાખવાનું છે કે આપણા શરીરમાં જે દુધિયા દાંત છે એમની સંખ્યા 20 અને કાયમી દાંત છે એમની સંખ્યા 32 હોય છે. તો 6 વર્ષ સુધી જે દાંત જોવા મળે એને આપણે કાયમી દાંત, હંગામી દાંત અથવા દુધિયા દાંત. 6 વર્ષ બાદ જે નવા આવે છે એ કાયમી દાંત. તો આપણી કાયમી દાંતની સંખ્યા ઉપરના જડબામાં 16, નીચેના જડબામાં 16, 16 ને 16 32 એવી રીતના જોવા મળે છે. તો આ બીજો પ્રકાર પૂરો થયો. ત્રીજા પ્રકારની વિષમદંતી વ્યવસ્થા. વિષમદંતી એટલે કે દાંત છે અલગ અલગ પ્રકારના છે. વિષમ એટલે અલગ પ્રકારના. તો વિષમદંતી એટલે હિટ્રોડન્ટ. તો તમને ખબર છે આવી રીતના દાંતના નામ આપવામાં આવે. પેલું તમે જુઓ તો દાંતના પ્રકાર જોઈએ તો આ ઇન્સીજર. ઇન્સીજર એટલે અહીંયા જે વચ્ચેના દાંત છે એ આ વચ્ચેના. ત્યારબાદ એક મોટો ખીપો નીકળે જે કૂતરામાં ને એમાં બહુ મોટો હોય છે, એ રાક્ષી દાંત, જેને આપણે કેનાઇન તરીકે ઓળખીએ. અગ્રદાઢ અને દાઢ, ટોટલ 4 ભાગ થયા. એટલે આને આપણે શોર્ટમાં આઈ તરીકે ઓળખીએ, અને સી તરીકે ઓળખીએ, અને પીએમ તરીકે ઓળખીએ, અને એમ તરીકે. તો આપણામાં બધા દાંત એક સરખા હોતા નથી, અલગ અલગ પ્રકારના હોય છે, જેથી આપણે એમને વિષમદંતી હિટ્રોડન્ટ તરીકે ઓળખીએ. જો બધા હરખા હોય તો સમદંતી. અમુક પ્રાણીઓ એવા છે કે બધા હરખા હોય તો એ સમદંતીમાં આવે. આપણામાં બધા અલગ અલગ જોવા મળે. તો આજે છે એને આપણે પેલો જે પ્રકાર છે એને આપણે છેદક તરીકે, ત્યારબાદ રાક્ષી, કેનાઇન એટલે રાક્ષી, ત્યારબાદ અગ્રદાઢ અને ત્યારબાદ દાઢ એવી રીતના ઓળખીએ છીએ. તો અહીંયા તમને વધારે ખબર પડશે. આકૃતિમાં આ આકૃતિ તમારે 2 વાર દોર નાખવાની. પેલું તમે જુઓ તો આ જે દાંત છે એ છેદક છે. તો છેદકની સંખ્યા કેટલી? આ 50%. એક જ જડબું છે, આ નીચેનું જડબું. આ નીચેના જડબાની આપણે વાત કરીએ તો નીચેના જડબામાં 50%,
આ જડબાના ખાડો હતો, ખાડામાં ખૂપેલા એટલે કૂપદંતી થયું. પણ આ 50%ની વાત કરીએ એક જ જડબાની, એમાં પણ 50% ભાગ, એટલે આ બાજુનો ભાગ નીચેનો છે એમની વાત કરીએ તો એમની અંદર છેદક છે એમની સંખ્યા 2, રાક્ષી હોય તો એમની સંખ્યા 1, આ જે 3 છે આ જે 1 છે એ રાક્ષી, 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 છે એ દાઢ છે. એટલે 6 નંબર, 7 નંબર અને 8 નંબર. આ 3 દાઢ થઈ, પછી આ 4 નંબર અને 5 નંબર છે એ અગ્રદાઢ, એમના પછીનો 1 રાક્ષી અને 2 છેદક. તો આવી રીતના ટોટલ દાંતની સંખ્યા કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 8 થઈ. 8 એવી જ રીતના અહીંયા, એટલે નીચેના જડબાની 16. એવી જ રીતના સેમ ટુ સેમ ઉપર પણ કેટલા? તો કે 8 આ બાજુ અને 8 આ બાજુ, એટલે ઉપર ટોટલ મારીએ તો 16. હવે ખાલી હું નીચેના જડબાની વાત કરું તો આપણે હમણાં વાત કરીએ એમ તો કે અહીંયા 2, 1, 2 અને 3. અહીંયા પણ એવી જ રીતના કેટલા હશે? તો કે 2, 1, 2 અને 3. તો દંત સૂત્ર શું થયું વિદ્યાર્થી મિત્રો? દાંત છે એમનું સૂત્ર શું થયું? તો કે 21-23/21-23. એટલે નીચેના જડબામાં 21 છે, એમાં 21 છે એમની અંદર, આ 21-23, આ 21-23. તો આ 21-23નો મતલબ શું થયો? તો કે 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. એવી જ રીતના અહીંયા 1 રાક્ષી તો આગળના 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. આ પુખ્ત હોય છે એમની અંદર 32 દાંત જોવા મળતા હોય. 32નો ટોટલ 8 ને 8 16, ઉપર 8 ને 8 16 અને 16 ને 16 32. એવી રીતના આપણામાં 32 દાંત છે એ જોવા મળે છે. અને બધા જ દાંત છે એ અલગ અલગ 4 પ્રકારના દાંત છે. એટલા માટે આપણે વિષમ દંતી તરીકે અથવા તો વિષમ દંતી દંત વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. છેદક છે એમને ઇન્સિઝરનો I, રાક્ષી છે એમનો કેનાઇનનો C, અગ્રદાઢ છે એ ICPM એટલે પ્રીમોલારનો M અને દાઢ એટલે મોલારનો M તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે યાદ રાખજો કે આઈનો મતલબ શું થાય? તો કે ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલાર એન્ડ મોલાર. તો પહેલાં શરૂઆતના 2 છે, આ 2, તો એ 2 ઇન્સિઝર છે, ત્યારબાદ પછીનો 1 રાક્ષી છે, ત્યાર પછીના 2 અગ્રદાઢ છે અને આ 3 છે એ દાઢ છે. આવું તમને સૂચવે છે. અને અડધા જડબાની વાત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ છે એ દાંતની રચના છે એમનો આપણે અભ્યાસ કરશું. દાંત છે એની ઉપરનું સખત આવરણ છે એને ઇનેમલ તરીકે ઓળખીએ છીએ. અને ઇનેમલ દુનિયાનું સૌથી સખત દ્રવ્ય છે, આ પણ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલા જે પોઈન્ટ છે દાંત સુધી, દાંતની રચના, જીભ છે એ બંને પાછું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવાઇઝ કરશું. આજે બધું જ મુખ ગુહાનું અને પાછું આપણે યાદ કરશું. થેન્ક યુ.